નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું રાહુલ સરના ક્લાસમાં। મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી ગયા હતા કે માપનમાં અનિશ્ચિતતા અને એના આધારે આપણે એક સૂત્ર આપી ગયા હતા અને સૂત્ર હતું n ગુણ્યા 10ની n ઘાત। આપણે ચર્ચા કરી ગયા હતા કે શૂન્ય સિવાયની સંખ્યા પછી આપણે દશાંશ ચિહ્ન મૂકીને આપણે આ ફોર્મમાં લાવતા હતા। આ ચર્ચા મિત્રો આપણે આગળના ધોરણમાં કે આગળના લેક્ચરમાં આપણે કરી ગયા છીએ। ચલો, ક્લિયર છે? હવે આગળ જે આપણે ચર્ચા કરીએ છીએ અને એ છે, યાદ રાખો ખાસ, એક પ્રકારનો કન્સેપ્ટ કહી શકાય ચોકસાઈ અને પરિશુદ્ધતા। શું છે મિત્રો? ચોકસાઈ અને પરિશુદ્ધતા કોને કહી શકાય? આ એક પ્રકારની સંકલ્પના છે, આ પ્રયોગ આધારિત એક પ્રકારની સંકલ્પના કહી શકાય। ચોકસાઈ અને પરિશુદ્ધતા આપણે ચેકઆઉટ કરીએ કે ચોકસાઈ કોને કહી શકાય અને પરિશુદ્ધતા કોને કહી શકાય। સમજીએ આપણે વન બાય વન। પહેલું હું લઉં છું અને એ છે મિત્રો ચોકસાઈ। સમજો ખાસ, ચોકસાઈ જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ એક્યુરસી। શું કહીએ છીએ? એક્યુરસી। ક્લિયર છે? ચોકસાઈ કોને કહી શકાય તો સમજીએ આપણે ચોકસાઈ કોને કહીએ છીએ। આપણે તો ચોકસાઈનો મતલબ એવો થાય તો પહેલાં એક સ્ટેટમેન્ટ લખું છું, સ્ટેટમેન્ટ ખાલી યાદ રાખજો। સાચા સાથેનું સહમતપણું। શું લખ્યું છે આપણે? સાચા પરિણામ સાથેનું સહમતપણું। યાદ રાખો ખાસ, પરિણામ લઈએ છીએ આપણે, એક્ઝામ્પલથી વધારે ક્લિયર થશે મિત્રો। સમજો ખાસ કે સાચા પરિણામ સાથેનું સહમતપણું, એક્ઝામ્પલથી પછી ક્લિયર કરીએ છીએ। અને નંબર 2 ઉપર છે પરિશુદ્ધતા કોને કહી શકાય? જેને ઇંગ્લિશમાં કહીએ છીએ આપણે પ્રિસિઝન। યાદ રાખજો ખાસ, પરિશુદ્ધતા કોને કહી શકાય? પરિશુદ્ધતા મતલબ કે આપેલ જથ્થાના એક કરતાં વધારે માપન સાથેનું નજદીકપણું। હવે કહેવા શું માંગે છે એને આપણે એક એક્ઝામ્પલથી વધારે ક્લિયર કરીએ છીએ। ફરીથી એકવાર સમજી લો મિત્રો કે ચોકસાઈ કોને કહી શકાય? ચોકસાઈ મતલબ કે એક્યુરસી કોને કહી શકાય? લખ્યું છે આપણે કે સાચા પરિણામ સાથેનું સહમતપણું। અને નંબર 2 કહે છે પરિશુદ્ધતા કોને કહી શકાય? કે આપણને કોઈ પણ પદાર્થ આપેલો હોય, પદાર્થનો જથ્થો આપેલો હોય, એમાં એક કરતાં વધારે માપન સાથેનું નજદીકપણુંને કહીએ છીએ આપણે પરિશુદ્ધતા। એક એક્ઝામ્પલથી ક્લિયર કરીએ, એકદમ સહેલું છે, સમજો ખાસ। હું તમને એમ કહું છું કે સમજીએ, ઉદાહરણ તરીકે આપણે એક ચર્ચા કરીએ છીએ, બધા અહીં જુઓ ખાસ। ઉદાહરણ, તમને એક પદાર્થ આપેલો છે, સમજો, જેમ કે કોઈ પદાર્થ છે, આ પદાર્થનું વજન છે એક ચોક્કસ પરિણામ છે એનું, અને એ છે 2 ગ્રામ, જેને આપણે ચોક્કસ વેલ્યુ લખીએ આપણે સમજવા માટે ખાલી 2.000 ગ્રામ। સમજો ખાસ, મતલબ કે આ એક પ્રકારનો પદાર્થ છે અને એનું મિત્રો વજન કેટલું છે? 2 ગ્રામ છે, જેને દર્શાવીએ છીએ આપણે 2.000 ગ્રામ કહી શકીએ છીએ। સમજો હવે સપોઝ કે હું આ જે પદાર્થનું વજન છે એ અલગ અલગ પ્રકારના વિદ્યાર્થીને કરવા આપું છું, આ પ્રયોગ કરવા આપું છું। એ પદાર્થનું મેં વજન કર્યું અને જે સાચું મૂલ્ય છે કેટલું છે મિત્રો? 2 ગ્રામ છે। સમજો ખાસ, હવે આ જ પદાર્થનું વજન હું અલગ અલગ પ્રકારના વિદ્યાર્થી પાસે કરાવું છું। જેમ કે હું અહીં લખું છું એક સિમ્પલ આપણે નાનકડું ટેબલ બનાવીએ મિત્રો, વિદ્યાર્થીઓ લખીએ છીએ અને અહીં લખીએ છીએ એમને જે કરેલું માપન પ્રયોગો, બરાબર છે? લખીએ છીએ કે ભાઈ પ્રયોગ 1 અને પ્રયોગ 2 વાર પ્રયોગ પોતે કરશે અને અહીં લખીએ એનું સરેરાશ મૂલ્ય શું બનશે। સમજો, એક પ્રકારનો પ્રેક્ટિકલી કન્સેપ્ટ છે। જોઈએ, હું 3 પ્રકારના વિદ્યાર્થીને મારી પાસે બોલાવું છું, વિદ્યાર્થી A, વિદ્યાર્થી B અને મિત્રો વિદ્યાર્થી C। સમજો, આ 3 વિદ્યાર્થીઓ શું કરે છે? આ પદાર્થને રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળામાં ભૌતિક તુલાનો ઉપયોગ કરીને પોતે વજન કરે છે। જેમ કે વિદ્યાર્થી A આવે છે, કોઈ એક વિદ્યાર્થી આવે છે અને આ પદાર્થનું વજન કરીને આવે છે
1.95 જી સમજવા માટે લખીએ છીએ આપણે અને બીજી વખત કરીને આવે છે 1.93 ક્લિયર છે તો આનો સરેરાશ કેટલો બનશે તમારે તો આપણે જોઈ શકીએ છીએ કેટલો બનશે 1.94 ક્લિયર છે ચલો આગળ સપોઝ કે વિદ્યાર્થી બી આવે છે અને એ વિદ્યાર્થી પ્રયોગ કરે છે અને પ્રયોગ કરીને વજન મેળવે છે સપોઝ કે 1.94 અને બીજું પ્રયોગ કરીને વજન મેળવે છે એ જ પદાર્થનું લગભગ 2.05 તો આનો સરેરાશ કેટલો બનશે તો જોઈ શકીએ આપણે સરેરાશ બનશે 1.995 આટલો એનો સરેરાશ કહી શકાશે સમજો ખાસ આપણે સી વિદ્યાર્થીની વાત કરીએ વિદ્યાર્થી સી પ્રયોગ કરે છે અને એ વજન મેળવે છે 2.01 સમજો ખાસ અને બીજું વજન મેળવે છે એ 1.99 ચલો ક્લિયર છે તો આનો સરેરાશ મિત્રો બનશે 2.000 હવે આપણે એ નક્કી કરવાનું છે કે ત્રણ વિદ્યાર્થીમાંથી કયો વિદ્યાર્થી ચોક્કસ છે અને કયો વિદ્યાર્થી પરિશુદ્ધ છે મતલબ કે પરિશુદ્ધતાવાળો ધરાવે છે કયો વિદ્યાર્થી એક્યુરેટ છે અને પ્રિસાઇઝ છે હવે આ ત્રણ વિદ્યાર્થીના જે એ લોકોએ પ્રેક્ટિકલ કર્યા છે જે પ્રયોગ કર્યા છે પ્રયોગ દરમિયાન એમને કયા કયા પ્રકારના વેલ્યુઝ લીધેલી છે એના આધારે આપણને મિત્રો એ વસ્તુ ક્લિયર થશે જોઈએ આપણે પહેલા છે વિદ્યાર્થી એની વાત કરીએ આપણે વિદ્યાર્થી એ શું છે તો તમે પ્રયોગ બંને જુઓ શું છે પ્રયોગ એક વખતે 1.95 અને બીજી વખત લઈને આવ્યો છે 1.93 મતલબ વિદ્યાર્થી એ કયા પ્રકારનો કહી શકાય તો સમજીએ ખાસ ચલો ભાઈ વિદ્યાર્થી એ ચોક્કસ કહી શકાય તો નહીં કહી શકાશે કેમ નહીં કહી શકાય કારણ કે એનો સરેરાશ કેટલું આવે છે 1.94 જે 2 કરતાં ભિન્ન છે મતલબ જે ચોક્કસ વેલ્યુ છે એના જેટલું નથી એવું કહી શકાશે તો આપણે શું કહીશું મિત્રો ફરીથી એકવાર વિદ્યાર્થી એ જે છે એ ચોક્કસ નથી કારણ કે ચોક્કસ કોને કહેવાય જ્યારે એ 2 લઈને આવ્યો હોત ક્લિયર તો મિત્રો એને કહીશું આપણે ચોક્કસ વેલ્યુ પણ ખરેખર એ સાચા પરિણામ સાથેનું સહમતપણું એ વિદ્યાર્થીનું રિઝલ્ટ બતાવતું નથી મતલબ કે આ રિઝલ્ટ એ ચોક્કસ કહી શકાશે નહીં તો શું કહી શકાશે તો બીજું વિચારો પરિશુદ્ધ કહી શકાય તો શું કહે છે આપેલ જથ્થાના એટલે કે જે તમને પદાર્થનો જથ્થો આપેલો છે એક કરતાં વધારે માપન દરમિયાન એ એક કરતાં વધારે જ્યારે માપન કરે છે ત્યારે શું છે એના મૂલ્યોમાં નજદીકપણું પરિશુદ્ધ હોય એમાં યાદ રાખો ખાસ અને ચોક્કસ વેલ્યુ સાથે કોઈ લેવા દેવા નથી પરંતુ એ પ્રયોગ દરમિયાન એની પરિશુદ્ધતા મતલબ એવું થશે કે જ્યારે એ વિદ્યાર્થી એ પ્રયોગ કરે છે મિત્રો એ વખતે શું એના રિઝલ્ટની અંદર નજદીકપણું જોવા મળે છે એના પોતાના પરિણામની અંદર નજદીકપણું જોવા મળે છે તો હા કહી શકાશે કેમ 1.95 ને 1.93 તો મિત્રો આ તમારે વેલ્યુ કઈ થઈ ગઈ પરિશુદ્ધ વેલ્યુ કહેવાય તો આ વિદ્યાર્થીની અંદર શું છે પરિશુદ્ધતા આપણે એને કહી શકીશું પણ ચોક્કસ નથી ચોક્કસ કેમ નથી કારણ કે એની જે સરેરાશ આવે છે એ 2 નથી જે ખરેખર સાચી વાસ્તવિક કિંમત છે ચલો ક્લિયર છે પરંતુ કયો વિદ્યાર્થી કહી શકાય તો વિદ્યાર્થી એ કયો છે તો પરિશુદ્ધતા વાળો છે પરિશુદ્ધ વિદ્યાર્થી કહી શકાય એના રિઝલ્ટમાં શું છે પરિશુદ્ધતા કહી શકાય કેવી રીતે ખબર પડી માપન જે બંને કર્યા એ એકબીજાની નજદીક છે સાચા વેલ્યુ સાથે કોઈ લેવા દેવા નથી પરિશુદ્ધતા ક્લિયર છે વિદ્યાર્થી બીની વાત કરીએ આપણે ચલો વિદ્યાર્થી બીની અંદર જોવા જઈએ આપણે તો 1.94 અને 2.05 પહેલા તો એનો સરેરાશ જોઈએ આપણે કેમ ચોક્કસ વેલ્યુ જોવા માટે સરેરાશ 1.99 એ પણ 2 નથી ક્લિયર છે કેટલાકને થાય કે સર આ તો 2 ની નજદીક ના કહેવાય નહીં ચોક્કસ વેલ્યુ 2 આવે તો જ આપણે કહીશું એને ચોકસાઈ યાદ રાખજો ખાસ આ નજદીક છે પણ ચોક્કસ વેલ્યુ કહી શકાશે નહીં મતલબ કે વિદ્યાર્થી બીમાં ચલો ચોકસાઈ તો નથી જ કારણ કે 2 જે વાસ્તવિક કિંમત છે એ તો જવાબ આવતો જ નથી હવે ચેક મારે કરવાનું છે પરિશુદ્ધતા મિત્રો કેવી રીતે નક્કી થાય તો આપણે જોઈએ છીએ કે બંને જે માપનમાં જે પ્રેક્ટિકલી વેલ્યુ હોય છે એને સરખાવવાની તો જમો 1.94 અને 2.05 આ બંને વચ્ચે એક મોટો તફાવત છે એનો મતલબ એવો કહી શકાશે કે આ વિદ્યાર્થી જે બી વિદ્યાર્થી છે ન તો ચોક્કસ ન તો શું છે પરિશુદ્ધ છે મતલબ એના પોતાના માપનમાં પણ તમે જોઈ શકો છો નજદીકપણાનો સંબંધ નથી મતલબ વિદ્યાર્થી બી શું કહી શકાશે તો આપણે લખીએ અહીં તો ચોકસાઈ અને પરિશુદ્ધતા એ બંને ધરાવતો નથી
આ ફક્ત ને ફક્ત શું છે, આ પહેલો વિદ્યાર્થી પરિશુદ્ધ કહી શકાશે. ચલો વિદ્યાર્થી, હું સી ની વાત કરું તો મિત્રો ફરીથી એકવાર જોઈ લો. એના માપન 1 માં શું છે 2.01, એના માપન 2 માં શું છે 1.99. તો તમે જોઈ શકો છો આ વેલ્યુની અંદર સરેરાશ વેલ્યુ કેટલી આવે છે 2.0. મતલબ કે કઈ વેલ્યુ છે, સાચી વેલ્યુ છે, ચોક્કસ વેલ્યુ છે. મતલબ વિદ્યાર્થી સી ચોકસાઈ ધરાવે છે આપણે એને કહી શકીએ છીએ. સમજ. પણ હું પરિશુદ્ધતાની વાત કરું તો સમજી. તો પરિશુદ્ધતા માટે શું તમારે ચેક કરવાનું છે કે જે બંને જે માપન છે એ બંને માપનના મૂલ્યોને સરખાવો. શું થાય જુઓ, 2.01 1.99, મતલબ એના જે મૂલ્યો છે એ પોતે શું કહી શકાય પરિશુદ્ધ, કારણ કે 0.01 નો જ ફરક છે બંને વચ્ચે. 0.01 થી 0.02 નો ફરક છે. મતલબ એના પોતે લીધેલા પ્રયોગની અંદર એના માપનમાં સચોટતા સાથે શું છે પરિશુદ્ધતા પણ જોવા મળે છે. ઉતરે મગજમાં? તો શું કહી શકાય, વિદ્યાર્થી સી ચોકસાઈ અને પરિશુદ્ધતા બંને ધરાવે છે. શું છે મિત્રો? ચોકસાઈ અને પરિશુદ્ધતા એમ બંને ધરાવે છે. કોણ? વિદ્યાર્થી સી ની આપણે વાત કરીએ છીએ. તો આટલી સિમ્પલ વસ્તુ છે કે ચોકસાઈ કોને કહી શકાય અને પરિશુદ્ધતા કોને કહી શકાય. આટલી વસ્તુ હંમેશા યાદ રાખજો મિત્રો. ચોકસાઈનો મતલબ એવો થશે કે એક સચોટ વેલ્યુ, એક ચોક્કસ વેલ્યુ જે તમને આપવામાં આવેલું હોય એટલું જ આવતું હોય તેને ચોક્કસ કહીશું આપણે. ચોકસાઈવાળું વેલ્યુ કહી શકાય. પરિશુદ્ધ કોને કહી શકાય? ફરીથી એકવાર હું તમને કહી દઉં, પરિશુદ્ધતા એ ચોક્કસ વેલ્યુ સાથે કોઈ લેવા દેવા નથી, પરંતુ એ વિદ્યાર્થીએ, એ વ્યક્તિએ જે બંને કે પ્રયોગો કરેલા છે એમની વચ્ચે સમાનતા હોવી જોઈએ, નજદીકપણું હોવું જોઈએ. આટલું યાદ રાખો. તો આને કહી શકાશે પરિશુદ્ધતા. તો આ તમારે એક સિમ્પલ કન્સેપ્ટ મિત્રો થઈ ગયો, કયો છે? ચોકસાઈ અને પરિશુદ્ધતા. ચલો આગળ હવે જઈએ છીએ આપણે આના પછી. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું રાહુલ સરના ક્લાસમાં. મિત્રો ચર્ચા આપણે કરીએ છીએ, આગળના લેક્ચરમાં આપણે ચર્ચા કરી ગયા હતા કે ચોકસાઈ અને પરિશુદ્ધતા કોને કહી શકાય અને એના પ્રેક્ટિકલી વેલ્યુના આધારે મિત્રો આપણે એ ડીપલી ડિસ્કશન આપણે કરી ગયા હતા. હવે ચર્ચા આપણે કરીએ છીએ, સમજો ખાસ, અને એ છે અર્થસૂચક સંખ્યા, અથવા તેનું બીજું નામ છે સાર્થક સંખ્યા. સમજીએ. ઇંગ્લિશમાં કહીએ છીએ અને સિગ્નિફિકન્ટ વેલ્યુઝ, સિગ્નિફિકન્ટ ફિગર્સ. અર્થસૂચક સંખ્યા અથવા સાર્થક સંખ્યા આપણે કોને કહી શકાય સમજીએ ખાસ. તો પહેલાં તો શું છે? તો એક વેલ્યુ લખું છું મિત્રો, સમજો ખાસ, 11.2 ml. સમજો. આનો મતલબ શું થાય કે જે અહીં 11 છે મિત્રો એ મૂલ્ય કયું કહેવાય? તો નિશ્ચિત મૂલ્ય કહી શકાય મિત્રો. કઈ મૂલ્ય છે આ? નિશ્ચિત મૂલ્ય છે. આ મિત્રો બે મૂલ્ય શું છે? તો અનિશ્ચિત મૂલ્ય કહી શકાય. કઈ મૂલ્ય છે? અનિશ્ચિત મૂલ્ય છે. તો આમાંથી નિશ્ચિત અને અનિશ્ચિત મૂલ્ય શોધવા માટે કે કયું મૂલ્ય સાર્થક છે, અર્થસૂચક છે, નિશ્ચિત છે, એના માટે આપણે કેટલાક પ્રકારના નિયમોની ચર્ચા કરવાની છે. કે કેટલાક નિયમોના આધીન આપણે નક્કી કરી શકીએ છીએ કે કોઈ પણ મૂલ્ય સાર્થક છે કે અર્થસૂચક કહી શકાય એને જોઈએ આપણે. તો એના માટે તમે નક્કી કર્યું કે ભાઈ આ મૂલ્ય નિશ્ચિત છે, આ મૂલ્ય અનિશ્ચિત છે. ચલો ક્લિયર છે. તો આના આધારે કેટલાક પ્રકારના નિયમો જે આપણને આપેલા છે મિત્રો, અહીં જોઈએ ખાસ નિયમો લઈએ છીએ. નિયમો કોના? અર્થસૂચક સંખ્યા, અર્થસૂચક અંક નક્કી કરવાના નિયમો. સમજો ખાસ મિત્રો. નિયમો વન બાય વન લીધા છીએ આપણે. પહેલો નિયમ સમજો. પહેલો નિયમ છે બધા જ શૂન્ય સિવાયના અંકો અર્થસૂચક હોય છે. ફરીથી એકવાર શું લખ્યું છે? બધા જ શૂન્ય સિવાયના અંકો અર્થસૂચક હોય છે. આનો મતલબ શું થાય સમજીએ આપણે ખાસ. કે તમને દાખલા તરીકે કોઈ પણ આવું આપ્યું છે કે 285 સેન્ટીમીટર મિત્રો. શું આપ્યું છે? 285 સેન્ટીમીટર. આનો મતલબ શું થાય કે આ બધી સંખ્યા કઈ કહી શકાય? શૂન્યતર, શૂન્ય સિવાયની સંખ્યા મિત્રો. તો શૂન્ય સિવાયની સંખ્યામાં કેટલી છે? તો બધી શૂન્ય સિવાયની જ દેખાય છે. તો કહી શકાય ફરીથી એકવાર, આમાં
અર્થસૂચક સંખ્યા કે અંક કેટલા છે? 3. કયા કયા? 1, 2 અને 3. કે જે પણ શૂન્ય સિવાયની છે એ તો બધી જ કઈ બનશે? સાર્થક બનશે, નિશ્ચિત કિંમત કહી શકાય. ઉતરે મગજમાં? જેમ કે આપણને એવું કોઈ કહે છે 300 ને ચલો આમ લઈએ 3815. ચલો ક્લિયર છે? તો આમાં અર્થસૂચક સંખ્યા કેટલી મિત્રો? તો બધી ગણાશે. કેટલી ગણાશે? 4 ગણાશે. કેમ 4 ગણાશે? કે શૂન્ય સિવાયની બધી જ લેવાની છે. તો બધી કઈ છે? શૂન્ય સિવાયની જ છે મિત્રો. તો આ થઈ ગઈ તમારે બધી જ શૂન્ય સિવાયની સંખ્યા કઈ બને છે? અર્થસૂચક બનતી હોય છે. ચલો મિત્રો નંબર 2 લઈએ છીએ આપણે, ધ્યાન રાખજો ખાસ. અને એ છે શૂન્ય સિવાય ની સંખ્યાના આગળ આવતા અંક અથવા શૂન્ય કહીએ આપણે. અંક એટલે શૂન્ય અંક. શૂન્ય અંક સમજો અર્થસૂચક હોતા નથી. અર્થસૂચક હોતા નથી. આનો મતલબ શું થાય સમજીએ આપણે ફરીથી એકવાર. શૂન્ય સિવાયની સંખ્યાના આગળ આવતા શૂન્ય અંક અર્થસૂચક હોતા નથી. એક્ઝામ્પલ અહીં જોઈએ આપણે, દાખલા તરીકે જુઓ મિત્રો. અને એ તમારે છે આવું લઈએ આપણે 0.025. સમજો ખાસ. આનો મતલબ શું થાય કે ભાઈ આ શું થઈ ગયા? તો પહેલાં તો શૂન્ય સિવાયની સંખ્યા છે, એમાં શૂન્ય નથી. આ ક્લિયર? શૂન્ય સિવાયની સંખ્યાના આગળ આવતા શૂન્ય કયા છે? આગળ આવતા શૂન્ય અંકને અર્થસૂચક ગણતરીમાં લેવાના નથી મિત્રો. તો આપણે આ શૂન્યને ગણતરીમાં લઈશું નહીં. તો આમાં સાર્થક અંક અર્થસૂચક અંક કેટલા થાય મિત્રો? તો યાદ રાખો ખાસ, કેટલા થશે? 2. કેટલા થશે? 2. કેમ? આને ગણતરીમાં લેવાના નથી. તમને આવું પૂછેલું હોય 0.40525 30525. સમજો 0.30525 મિત્રો શું બનશે? ફરતી એકવાર તમે જોઈ શકો છો કે આ શું છે? શૂન્ય સિવાયની સંખ્યાઓ, એના આગળ આવતા શૂન્યને ગણતરીમાં લેવાના નથી. તો આમાં ફક્ત ને ફક્ત કયા બનશે? જે શૂન્ય સિવાયના છે મિત્રો એ જ ખાલી શું બનશે? સાર્થક સંખ્યા કહી શકાય, અર્થસૂચક અંક કહી શકાશે. ચલો ક્લિયર છે? મુદ્દા થઈ ગયા મિત્રો 2. ત્રીજો મુદ્દો લઈએ છીએ, ધ્યાન રાખો ખાસ. અને એ છે 2 શૂન્ય. 2 શૂન્ય સિવાયની, યાદ રાખો ખાસ, સિવાયની સંખ્યા વચ્ચે આવતા શૂન્ય પણ અર્થસૂચક હોય છે. અર્થસૂચક હોય છે. યાદ રાખો ખાસ શું કહેવા માંગે છે ફરીથી એકવાર. 2 શૂન્ય સિવાયની સંખ્યા વચ્ચે આવતા શૂન્ય પણ કેવા હોય છે? અર્થસૂચક હોય છે. મતલબ શું થશે એનો? જોઈએ આપણે. દાખલા તરીકે જોઈએ, આવું લખેલું હોય કે 2.005. સમજો ખાસ. આનો મતલબ શું થયો? કે આ બંને શું છે? શૂન્ય સિવાયની શૂન્યતર સંખ્યા છે, એની વચ્ચે આવતા શૂન્ય પણ કેવા હોય છે? અર્થસૂચક હોય છે અને ગણતરીમાં લેવાના છે. મતલબ કે જ્યારે આવી કન્ડિશન મિત્રો બનેલી હોય ત્યારે તમારે શું કરવાના? બધા જેટલા આંકડા હોય બધાને ગણતરીમાં લેવાના રહેશે. તો કેટલા બનશે? 1, 2, 3, 4 સાર્થક અંક. અર્થસૂચક અંક કેટલા બનશે? 4 બનશે. કોઈ પણ હોય, જેમ કે આવું હોય 0.002. ક્લિયર છે? તો તમે જોઈ શકો ફરીથી એકવાર, આ બંને શું છે? શૂન્ય સિવાયની સંખ્યા છે, એમની વચ્ચે આવતા શૂન્યને પણ શું લેવાના છે? ગણતરીમાં લેવાના છે. તો ટોટલ તમે કેલ્ક્યુલેશન કરીને આપો કેટલા છે? 1, 2, 3, 4, 5 અને 6. તો આમાં થઈ ગયા અર્થસૂચક અંક કેટલા થઈ ગયા? 6 મિત્રો. ઉતરે મગજમાં? તો આ થઈ ગયા તમારે પહેલા 3 મુદ્દા. ધ્યાનથી સમજી લો ફરીથી એકવાર. શૂન્ય સિવાય એટલે કે બધા જ શૂન્ય સિવાયના અંકો કેવા છે? અર્થસૂચક. લઈ લીધું આપણે. નંબર 2 શું કહે છે? શૂન્ય સિવાયની સંખ્યા હોય ને આગળ જો શૂન્ય આવતા હોય એને ગણતરીમાં લેવાના નથી. પરંતુ ત્રીજો મુદ્દો એવું કહે છે કે જો 2 શૂન્ય સિવાયની સંખ્યા હોય એના વચ્ચે શૂન્ય આવતા હોય મિત્રો તો એને ગણતરીમાં આપણે લેવાના છે.
ઉતરે મગજમાં. તમને પ્રશ્નાર્થી પૂછાતો હોય છે કે કોઈ પણ સંખ્યા આપેલી હોય અને નીચે પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી કે નીચે આપેલી સંખ્યામાં અર્થસૂચક સંખ્યાઓ કેટલી છે. ક્લિયર છે? આગળ જઈએ છીએ મુદ્દો નંબર 4. આને હું બ્લેન્ક કરી નાખું છું. સમજીએ નંબર 4. હવે અહીંથી યાદ રાખો ખાસ આપણે પહેલાં તો હું લખું છું કે દશાંશ ચિહ્ન ધરાવતી સંખ્યા હોય મિત્રો, તો આપણને પહેલાં તો ખબર હોવી જોઈએ કે દશાંશ ચિહ્ન ધરાવતી સંખ્યા કોને કહી શકાય કે જેમાં એક દશાંશ ચિહ્ન આવેલું હોય. ક્લિયર છે? અને ત્યારે શું કરવાનું છે? જો દશાંશ ચિહ્ન ધરાવતી સંખ્યા હોય તો એમાં યાદ રાખો, આમાં લખું છું અંદર બધા અહીં જો ખાસ દશાંશ ચિહ્ન ધરાવતી સંખ્યા હોય અને શૂન્ય સિવાયની અંક પછી જમણી બાજુ આવેલ શૂન્ય પણ અર્થસૂચક હોય છે. આનો મતલબ શું થાય સમજી લો ખાસ. દશાંશ ચિહ્ન ધરાવતી સંખ્યા હોય, ચલો ક્લિયર જોઈએ આપણે દાખલા તરીકે સમજતા જઈએ શું કહેવા માંગે છે. આવું હોય 0.200. ક્લિયર? શૂન્ય સિવાયની અંક પછી જમણી બાજુ આવેલ શૂન્ય પણ અર્થસૂચક હોય છે. મતલબ કે પહેલાં તો શું હોવું જોઈએ? દશાંશ ચિહ્ન ધરાવતી સંખ્યા હોવી જોઈએ. નંબર 2 આ શું કહે છે? શૂન્ય સિવાયની સંખ્યામાં કઈ છે? આ રહી 2. ક્લિયર? એની જમણી બાજુ આવેલા શૂન્ય મતલબ કે આ ડાબી બાજુ કહેવાશે મિત્રો. આ તમારે કયું કહેવાશે? જમણી બાજુ. તો જમણી બાજુ કેટલા શૂન્ય આવેલા છે? તો 2. એ બધાની ગણતરીમાં લેવાના છે. બધી સંખ્યા શું ગણાશે? અર્થસૂચક ગણાશે. યાદ રાખો, ડાબી બાજુ નહીં, કઈ? જમણી બાજુ. તો ટોટલ મિત્રો આમાં અર્થસૂચક સંખ્યા કેટલી બની? 3 બની. કેમ? 2 શૂન્ય જમણી બાજુ અને 1 શૂન્ય સિવાયની સંખ્યા, એટલે ટોટલ કેટલા થયા? 3. તો આ થઈ ગઈ અર્થસૂચક સંખ્યા કહી શકાય મિત્રો. સપોઝ કે આવું હોય 0.500000. ક્લિયર છે? તો આમાં શું બનશે? જોઈ લો ફરતી એકવાર. નિયમ કયો લાગુ પડશે? મુદ્દો નંબર 4. નિયમ નંબર 4. દશાંશ ચિહ્ન ધરાવતી સંખ્યા હોય અને એમાં શું આવેલું હોવું જોઈએ? શૂન્ય સિવાયની સંખ્યા પછી શૂન્ય જે આવતા હોય એને પણ ગણતરીમાં લેવાના છે. તો ટોટલ કેટલા થયા? 1 2 3 4 અને 5. મિત્રો આમાં તમારે થઈ ગયું સાર્થક અંક બની ગયો 5. ક્લિયર છે? આ યાદ રાખો ખાસ. તો આ ક્યારે મુદ્દો લાગુ પડશે? કે દશાંશ ચિહ્ન ધરાવતી સંખ્યા હોય ત્યારે નિયમ લાગુ પડશે. યાદ રાખજો ખાસ. હવે એની જ અંદર હું બીજો પેટા પ્રકાર લઉં છું. આ પહેલો પેટા પ્રકાર લીધો, બીજો પેટા પ્રકાર લઉં છું, અથવા ચોથામાં બીજો પેટા પ્રકાર લઉં. સમજો ખાસ. અને એ છે કે દશાંશ ચિહ્ન પહેલા તો દશાંશ ચિહ્ન ન આવેલ હોય. એનો મતલબ શું થાય? કે દશાંશ ચિહ્ન ધરાવતી સંખ્યા ન આવેલ હોય. એનો મતલબ એવો થયો ન આવેલ હોય અને ન આવેલ હોય તો યાદ રાખો શૂન્ય સિવાયની સંખ્યા કે શૂન્ય સિવાયના અંક પછી આવેલ શૂન્યો અર્થસૂચક હોતા નથી. આનો મતલબ શું થાય સમજો ખાસ. છોકરામાં બહુ કન્ફ્યુઝ થતા હોય છે બંને મુદ્દાની અંદર. ક્લિયર છે? પછી આપણે એક કોમન મુદ્દો સમજીએ. પહેલાં ક્લિયર કરી નાખીએ આપણે કે દશાંશ ચિહ્ન ન આવેલ હોય. ક્લિયર? એટલે કોઈ પણ લખીએ એક્ઝામ્પલ આપણે કે દાખલા તરીકે એવું લખીએ 100. ક્લિયર? 100 છે. આ 100 ની વાત કરીએ આપણે ફરીથી એકવાર. તો આ જે 100 છે એ શું કહેવાય? દશાંશ ચિહ્ન ન આવેલ હોય, દશાંશ ચિહ્ન નથી આવેલા. ક્લિયર? આમાં આવેલું નથી. તો એમાં શું કહે છે? શૂન્ય સિવાયની જમણી બાજુ એટલે કે શૂન્ય સિવાયની સંખ્યા પછી આવેલ શૂન્યો અર્થસૂચક હોતી નથી. મતલબ આ 1 છે, સમજો ખાસ. આમાં દશાંશ ચિહ્ન આવેલ નથી કોઈ જગ્યાએ અને એમાં શૂન્ય સિવાયની સંખ્યા પછી જમણી બાજુ, ખાસ યાદ રાખવું, શૂન્ય સિવાયની સંખ્યા કઈ લેવાની? જમણી બાજુ લેવાની. ક્લિયર છે? તો આ શૂન્યને ગણતરીમાં લેવાના નથી. ક્યારે લઈ શકાય? કે જ્યારે દશાંશ ચિહ્ન ધરાવતી સંખ્યા હોય મિત્રો
તો અને તો જ આ શૂન્યને આપણે ગણતરીમાં લેવાના છે. યાદ રાખો ખાસ, આ થોડો મુદ્દો અટપટો કહી શકાય, પણ દશાંશ ચિહ્ન ન આવેલો હોય તો યાદ રાખો એ શૂન્યને ગણતરીમાં લેવાના નથી. તો આમાં ફક્ત ને ફક્ત મિત્રો સંખ્યા એટલે કે સાર્થક અંક કેટલો બનશે? એક જ બનશે. ક્લિયર છે? કારણ કે શૂન્ય જે સિવાયની સંખ્યા હોય એ જ બનશે. એક્ઝામ્પલ લઈએ આપણે 5000. ક્લિયર? આ લઈએ. ઠીક છે. ફરીથી એકવાર દશાંશ ચિહ્ન આવેલ નથી. ઠીક, ક્લિયર છે? દશાંશ ચિહ્ન આવેલ ના હોય તો શું કરીએ છીએ આપણે? તો એના શૂન્ય સિવાયની સંખ્યાના પાછળના શૂન્યને ગણતરીમાં લેતા આપણે નથી. તો ફક્ત ને ફક્ત કયો ગણાશે? શૂન્ય સિવાયની જે સંખ્યા હોય એને સાર્થક ગણાશે. કેટલી સંખ્યા છે? તો 1 છે. ઉતરી મગજમાં? તો આટલી વસ્તુ ખાસ યાદ રાખો મિત્રો. આ બંનેમાં કન્ફ્યુઝ ન થતા. ગણતરીમાં ક્યારે લેવાના? કે જ્યારે દશાંશ ચિહ્ન આવેલ હોય ત્યારે, અને ગણતરીમાં ક્યારે નહીં લેવાના? તો દશાંશ ચિહ્ન ન આવેલ હોય ત્યારે. ઠીક છે? અને છેલ્લો મુદ્દો આપણે, અને મુદ્દો નંબર 5, છેલ્લો મુદ્દો આપણે સ્ટડી કરીએ, અને એ છે કોઈ ચોક્કસ અંક આપેલ હોય મિત્રો. શું આપેલ હોય? ચોક્કસ અંક આપેલ હોય. ઉદાહરણ સમજીએ છીએ. તો હંમેશા જે ચોક્કસ અંક હોય, જેમ કે 20 દડા. સમજો ખાસ, શું છે મિત્રો? 20 દડા. હવે 20 દડા છે, દડાની સંખ્યા એક ચોક્કસ કરી નાખી, ફિક્સ કરી નાખી, તો એ વખતે એનો સાર્થક અંક કેટલો બને? તો આને મિત્રો લખાય કેવી રીતે સમજવાને? આમ લખાશે 20 પોઈન્ટ, સમજો 0000. આમ આપણે અનંત સુધી લખી શકીએ છીએ. ક્લિયર છે? શું થઈ ગયું? આ તો આ સંખ્યાને આપણે આ રીતે એક્સટેન્ડ કરી શકીએ છીએ. એટલા માટે જો તમને એવું પૂછે 20 દડા છે તો એમાં સાર્થક અંક કેટલો મિત્રો? તો કેટલો બનશે? યાદ રાખો, અનંત કહી શકાય. કેટલો? ઇન્ફાઇનાઇટ, અનંત કહી શકાશે. કેમ? સંખ્યા ફિક્સ થઈ ગઈ તો આ રીતે લખી શકાશે, અનંત. ક્લિયર? તો યાદ રાખો, તમને આવું કોઈ કહે છે, યાદ રાખો કે 10 સફરજન, એનો મતલબ શું બનશે? લખાય મિત્રો કેવી રીતે? તો 10.0000. અને આપણે તો ખબર જ છે કે દશાંશ અપૂર્ણાંક આપેલો હોય તો એના પાછળ જે શૂન્યના પાછળ જે તમારે છે શૂન્ય સિવાયની સંખ્યાને જે પાછળ જે શૂન્ય આવેલા છે એ નિયમ પ્રમાણે બધાને ગણતરીમાં લેવાના છે. મતલબ કે આ તો કેટલા આવશે? તો શું કહી શકાય? આને પણ શું કહી શકાય મિત્રો? અનંત કહી શકાય. ક્લિયર? તમને કોઈ કહે 200 ઈંડા. ક્લિયર? ઈંડાની સંખ્યા ફિક્સ થઈ ગઈ. કેટલી છે મિત્રો? 200. તો કેટલી કહેવાશે? અનંત કહી શકાશે. કોઈ ચોક્કસ અંક આપેલા આપણને હોય તો એની સાર્થક અંક, એની અર્થસૂચક સંખ્યા મિત્રો કેટલી બનશે? અનંત. આટલી વસ્તુ યાદ રાખજો. ક્લિયર છે? તો આ થઈ ગયા 5 મુદ્દા મિત્રો, અને 5 મુદ્દાના આધારે તમે સાર્થક અંક, સાર્થક સંખ્યા કેટલી થશે એ તમે શોધી શકો છો. બીજી વસ્તુ આપણે આગળ મિત્રો એક ચર્ચા કરી ગયા હતા કે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ. સૂત્ર તમારે કહ્યું હતું મિત્રો, n ગુણ્યા 10 ની n ઘાત. ક્લિયર છે? સપોઝ કે એ પ્રકારે કોઈ વેલ્યુ આપણને આપેલી હોય, જેમ કે આવું લખીએ 4.02 ગુણ્યા 10 ની 3 ઘાત. શું છે મિત્રો? 4.02 ગુણ્યા 10 ની 3 ઘાત. તો આ સંખ્યાની અંદર આપણે એવું કહીએ કે આપણી આ સંખ્યા જે આપેલી છે એમાં અર્થસૂચક સંખ્યા કેટલી? તો કેટલી બનશે? તો હંમેશા મિત્રો યાદ રાખો, 10 ની જે ઘાતાંક છે એને આપણે ગણતરીમાં લેવાના નથી. અને જે આગળ જે મિત્રો n આપણને આપેલું છે એમાં આ નિયમોના આધારે આપણે એને ગણતરી કરીને સાર્થક અંક નક્કી કરવાનો રહેશે. ચલો ભાઈ, મુદ્દો કયો લાગુ પડે? કે બે શૂન્ય સિવાયની સંખ્યા વચ્ચે આવતા શૂન્યને પણ ગણતરીમાં લેવાના છે મિત્રો. તો બધા જ ગણાશે. કેટલા બનશે? 1, 2 અને 3. તો આમાં આટલી મોટી સંખ્યામાં પણ તમે જોઈ શકો છો કે સાર્થક મિત્રો અંક કેટલા બની ગયા? 3. આને ગણતરીમાં લેવાનું નથી, 10 ના ઘાતાંકને ગણતરીમાં લેવાનું નથી. ચલો ક્લિયર છે? સપોઝ કે આવું હોય, ફરીથી એકવાર 6.0025 ગુણ્યા 10 ની 5 ઘાત. તમે શું કરશો? ફરતી એકવાર નિયમ પ્રમાણે આને ગણતરીમાં લેવાનું નથી, ગણતરીમાં ખાલી આને લેવાનું છે. અને એમાં પણ નિયમો આ ચેક કરવાના. નિયમ ફરતી એકવાર કયો લાગુ પડશે? 2 શૂન્ય સિવાયની શૂન્યતર સંખ્યાની વચ્ચે આવેલા શૂન્યને પણ ગણતરીમાં લેવાના છે. તો મિત્રો કેટલા ટોટલ છે ગણી નાખો. 1, 2, 3, 4 અને 5. તો આમાં સાર્થક અંક, અર્થસૂચક સંખ્યા મિત્રો કેટલી બની ગઈ? 5 બની ગઈ. યાદ રાખજો ખાસ. તો આ બધી જ તમારે શું છે મિત્રો? આખો ટોપિક છે અર્થસૂચક સંખ્યા અને સાર્થક અંકો કહી શકાય. આગળના લેક્ચરની અંદર મિત્રો આપણે આ જ અર્થસૂચક સંખ્યાના આધારે આપણે સરવાળા, બાદબાકી અને ગુણાકાર
ની ચર્ચા આપણે કરીશું, ગુણાકાર ભાગાકારની આપણે મિત્રો ચર્ચા કરીશું. મતલબ કે એમાં કઈ રીતે આગળની કેલ્ક્યુલેશન કરી શકાતી હોય છે અને કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની મિત્રો હોય છે એની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરીશું. પણ એના પહેલાં આ બધા જ મુદ્દાઓને ધ્યાનથી સમજીને તૈયાર કરી દો અને એમાં એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરી દો તો આ ટોપિક તમારે એકદમ ક્લિયર થઈ જશે.